કેમ છો? મજામાં વેલકમ ટુ ન્યુ બ્લોગ. બધાને જય વચરાજ અને ગુડ મોર્નિંગ. આજ છે કેટલી 20 તારીખ અને 20 તારીખે આપણે મટડા જઈએ. તૈયારી બધી થઈ ગઈ ફૂલ એકદમ. તો ત્યાંનો વિડીયો આપણે ઉતારવાનું બાકી રહી ગયો હતો, એટલે એ તૈયારીનો ઉતરવા જઈએ. એટલે મટડા જાય વિડીયોમાં એ કન્ટિન્યુ રહેજો. સર જોતા રહીજો. ત્યાં જઈને ડાયરેક્ટ મળીએ આપણે. વાલી વખતે જે મિત્ર ભેગો આવે તો અમે જઈએ. વિડીયો છેલ્લે લગી જોજો, મજા આવી છે બધી. તો ભાઈ આપણે નીકળી ગયા મઢડા તરફ અને જો રસ્તામાં પૂગ્યા બામણા રોડવે. અને આ ભંગાર રોડ આખો બામણા હલગી હરંગ એમાં અમે જો ભંગાઈ તૂટેલા અમારી ગાડી ખકડી ગયા. મઢડા જઈએ અને યાદ જઈને પ્રોગ્રામમાં મળીએ. એટલે કાંઈ એકદમ પ્રોગ્રામ તો નહીં, પણ ત્યાં તૈયારી થઈ ગઈ ત્યાં બધી જોરદાર. જો ભાઈ બેરિકેડ લાગી, આ બધા લાગવાના છે. આ બધા બેરિકેડ લાગી ગાડી ગાડી કાગળ ગઈ ને ત્યાંથી અને કા પછી અહીંયા રાખી દે સાથે તો અહીંથી હાલવાનું થાય. બધું ટ્રાફિક એટલી થાય ને એટલે અત્યારે સ્કૂલ યાદીવા દેખાય ને માંડવા, એમાં બધી સેવાનું કામ કરશે અહીંથી જો ચા પાણીનું બધું સેવામાં. અને એવી જ રીતે જે આગળ એટલે આ બધા પગપાળા યાત્રા કરતા લાગે. પગપાળા યાત્રા જો આગળની સાઈડે બોટ છે. બોટ તો ઘણા વૈયા ગયા આગળ. હું જામી દેખાવા માંડ્યો શેઠી જો અહીંથી બધે પાણીના ચા પાણી સેવાયુના કામ કરશે બધા મોજથી. આ બધે જો આમાં કંઈ ઘટે ને એવું હોય ભાઈ. મઢડા અહીંયા આવે ને એટલે બધી રીતે તમને કંઈ ઘટે ને એવી સુવિધા હોય. જો ભાઈ અહીં પાણીના એટલે પાણીના એ અત્યારથી દેખાવા માંડ્યા બધા. જો મઢડા એન્ટર થઈ ગયા ને આ બધી તૈયારી થાય હજી જો સાઈડમાં. એ તો પબ્લિક આ પબ્લિક એટલી છે અંદર. મઢડે પૂગી ગયા અને હવે આપણે અંદર જાય મંદિરે. અને અહીંયા ખરેખર સજાવટને એકદમ જોરદાર થઈ ગયું ડેકોરેશન. ના મજા આવી ગઈ. દર્શન કરી આવે પેલા પછી આપણે હજી ગ્રાઉન્ડ છે ડૂમનું ભજન પ્રોગ્રામ રાસ કરવાનું એ બધી સાઈડ જાઉં. મીત ઓલ્સો રેડી. અને એના ટ્રાફિક જ બહુ છે ભાઈ. જો અહીંથી રસ્તામાં નતો. હા અને જો આ બધી તૈયારી થઈ ગઈ જોરદાર. એટલે મંદિરે જઈ આવીએ. બેરીગેટ ને બધા નખાઈ જવાનું છે. જો આ બધા વાહ યાર અહીંથી દેખાવ માંડ્યો ભાઈ. જોરદાર તૈયારી છે. જો ભાઈ ગેટ એન્ટર થઈ ગયા. દર્શન કરી આવ્યા પેલા. બાકી તૈયારી જોરદાર થયો ભાઈ કે નહીં મિત? એટલે આપણે આવ્યા હતા ને ત્યારે ચાલુ હતી બધી ત્યારે. હા એ વાત સાચી છે. કંઈ ઘટે નહીં. પબ્લિક તો ભાઈ કાલે છે. કાલે પરમથી ક્યાં ભેગું નહીં થાય. એ વાત સાચી છે. તો જો ભાઈ છે ને એ એકદમ જોરદાર તૈયારી થઈ ગઈ. કાંઈ ઘટે નહીં એવી. શું કેમ એ હોય છે આમાં આજે આ વખતે ને ફૂલડા 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 બધું. હા અંદરની સાઈડ વાત સાચી છે. અંદરની સાઈડ બધી બાકી છે એમાં. જો વાહ એ તો વાત છે ભાઈ. બીજી બધું બગડાટી જ બનતું કે ઘટે છે.
આમાં લે કે ભાંગી ગયું હતું એવી દર્શન કરતા હોય ને આરતી દર્શન ત્યારે અટાણ કમ્પ્લીટ થઈ ગયું કે નહીં. અને આ ત્યારે આમાં જો બધા આવ્યા હતા ને ત્યારે આ બધી થતી તૈયારી, અત્યારે બધી કમ્પ્લીટ. અને પ્રોગ્રામ થવાનો છે જોરદાર પરમદી. કાલથી ચાલુ થાય ને, કાલે તો ભજન પ્રોગ્રામ છે ને, આંજી ના ભજન પ્રોગ્રામ કાલે આવું ને પરમદી. હા પરમની તો આખી રાત રહેવાનું. હા આવો ગમી આખી રાત રહેવાનું કે કા થઈ ગઈ જોરદાર. અને હવે એમ આવડી જવાનું છે ઓલી સાઈડ બધી દર્શન કરી આવીએ. અને મીતને ભેગો હે ભોગડાટિયા બોલાવવાની થાય કે નહીં મીત? હા એમ એની સાઈડ છે ને આ મંદિર છે બરોબર એક્ઝેક્ટ પાછળની સાઈડ જો અહીંથી જ દેખાય આમ. આ સાઈડ પ્રસાદીનું નથી કદાચ, આપણે નથી વિડીયો ઉતારવા હતા ને. હા આ સાઈડ જ છે, તો અહીંથી સીધે સીધું છે આમ હરણ. અહીંયા જાઉં આપણે અહીંથી થોડું કહી દે અહીંયા જઈને ઉતારી હાલ આમ જઈ આવીએ પહેલાં અહીં બન્નોમાનું સમાધિ સ્થાન. અને હવે ઓલા ગ્રાઉન્ડે જાય બધી ડૂમની તૈયારી થાય ને અને તૈયારી કરી જોરદાર કંઈ ઘટે નહીં. જો પાછળની જાય આવે જ મીઠા બાજુ નીચે તો હાઈટ એટલી એરી ને કે આમાં ફ્રેમમાં નથી આવતો. હાલો હાઈટ હોવી જરૂરી, હાઈટ હોવી જરૂરી તો છે, એ વાત સાચી છે, બાકી આમાં ક્યાંય ના જરૂરી. અને આ સાઈડ છે ને બધી પ્રસાદીનું છે જમણવારનું. મંદિર જો આપણે પાછળની સાઈડ દેખાતું મંદિર, અને જો આ દેખાતું આ ગાડીમાં હવે આગળ જઈએ લાડી રસ્તો આવી છે સાઈડમાં, ત્યાં પછી જ આ બધી છે દેખાય છે. આટલી ક્યારે પાય રાખ દો. આપણે જો બતાવી દઈએ અહીં બ્લોગ બનાવી ગયા હતા એક્ઝેક્ટ. હા વાંધો નહીં છે ને ફરતું એમાં પ્રસાદીની બગડાટી બોલવાની છે. હા લડી છે હાલ વાંધો નહીં યાર રાખ દે નહીં. તો પ્રસાદીનો ગ્રાઉન્ડ આવે ભાઈ, અને જો પાણીની એકદમ ફૂલ સુવિધા અહીંથી નળની બગડાટી બોલે એકધારી લાઈનમાં. અને આગળની સાઈડ ડૂમની છે ત્યાં આગળ જાઉં એટલે વાળ કાઢવા તો વાત એટલે આ જોતો ચશ્માન કેટલા હાજીરા ગંદેરજી હું નાખું પ્રસાદીનું છે મહાપ્રસાદી. અને આખું બધી જમણવાની બગડાટી બોલવાની છે ભાઈ, કંઈ ઘટે નહીં. જો આ બધા ગોઠવાઈ ગયા અહીંયા. આમાં એક અરે કેટલા કહેવાય ને કે એવી જગ્યાએ રાખશે કે ત્યાંથી પબ્લિક તો એટલી થવાની જ છે, એટલે બધા એનો આમ હકડાઈ ન કરે. ગમે ત્યાંથી જમવાનું લેવું હોય ને લઈ શકે એ ટાઈપ બધું બધા અહીં હરંગ. અને ભાઈ તડકો બહુ એમાં પબ્લિક થાય એટલે બફારો વરવાનો છે જોરદાર. ક્યાં એટલે કે આમ ગ્રાઉન્ડ છે આમ જો આ સાઈડ ડૂમ છે અહીંયા જ અહીંયા આગળ એ તો આમ જોઈને જ લાગે કે પુલ થઈ ગયું કમ્પ્લીટ. આ તો આપણે વિડીયો આવીને ઉતરવું તો એટલે હું કાચ બગડાડી બોલાવી નાખીએ લડી ગયું. ટ્રેક્ટરથી બોલ છે બગડાટી આવીને ડાયરેક્ટ બોલી હતી ટ્રેક્ટર. ત્યારે તો ભાઈ હોવર પૂરા થયા હતા ને એટલે બહુ જબર જમા. હાલો હું આ જાય ડાયરેક્ટ
તો ભાઈ ગ્રાઉન્ડ એન્ટર થઈ ગયા. અહીંયા હે ને ભજન પ્રોગ્રામ અને સંતવાણી રાસ ગરબાની ને પકડાટી તો અહીંયા બોલવાની છે આ ખેતરમાં. એક્ઝેક્ટની બાજુમાં જ છે ને પ્રસાદીનું ને ને મીતી આજો તડકાની વઘરાટી બોલાવે. આ ખેતરનું એકદમ જબર આમ આખું ડૂમ બનેલું છે કે એમાં પણ તોય પબ્લિક નહીં અમારી ભાઈ એટલી પબ્લિક આવે બધાને એટલી મોત પડી એમ કે અહીંયા આવે ને ત્યારે જો અહીંયા બોલ છે બકરા. હા હો અટે નહીં એવી ભાઈ ત્યાં આવ્યા તો ત્યાં આ જે બધું કમ્પ્લીટ થતું જાય આ તો બધી જબર ભૂલી ગયું ભાઈ. ચાલો વ્લોગર જ મળશે આમ. હા એટલે કાલ તો હા ઓલો કેમેરો લઈને આમાં હે બે વ્લોગ જ ભીડ થાય નીકળ્યો. જોઈ લે. ઓલે વખતે કોણ હતું આપણે ઓલો ભેગું થયું તો ઈ એક માધુપુરનો કદાચ થયો તો આમાં ઘણા થતા ભાઈ યાદ ન હોય એટલે પછી આમાં હાલે રાખે. રીયલ ટીવી બધી ગોઠવી દીધી આમ કેટલી હે મિત આઈ થિંક 6 છે 6 એટલે કદાચ પબ્લિક તો એટલી હોય તો પછી અહીંથી જોવામાં બધાને હેલું રહી વાં તો પૂગી ન શકે સ્ટેજનું દેખાય નહીં કામ આમ બેઠા હોય તો થોડું આગળનું દેખાય જો સામેનું 100x ઝૂમ જોઈએ તો સેમસંગનો મોબાઈલ લેવો પડે. તો જો આવી રીતનું કંઈક અહીંયા કામકાજ છે બધું કમ્પ્લીટ થઈ ગયું અને હવે કાલથી આખું પ્રોગ્રામની ધડબડાટી બોલવાની છે. જો મિત એકદમ હાલો જાય એન્ટ્રી ન થતી હોય મિતની એટલે અહીં તો વિડીયો બની જાય આવડે શોર્ટ્સ વિડીયો આની અંદર. તો જો હવે અહીંથી હરંગ હજી આગળ ત્યાં પુગાડ છે કે છેલ્લે લગી કાર્પેટ. તો ભાઈ ફૂલ તૈયારી થઈ ગઈ અને સોમ ને રવિવારે સાંજે ભજન પ્રોગ્રામ છે એમાં કલાકાર જાજા આવે ને સોમવારે રાસ ગરબા 12 વાગ્યાથી છે પછી આખો દી ભોજન ને પ્રસાદી બધી ચાલુ ને સાંજે પાછા ભજન પ્રોગ્રામ લઈને કંઈ ઘટે નહીં કામિત. તને યાદ છે કેટલા આવે સિંગર ને બધા ઘણા 30 કઈ છે આઈ થિંક 30 છે જ નથી જોયું હજી ખરેખર. હા ભેગું જ નથી. વાંધો નહીં ભાઈ આપણે તો બસ સાંભળવાની મજા આવે ખાલી સાંભળીને બીડ કરી લેવાનું. ઈ આવે હા અહીંયા રાસ ગરબાની બગડાટી બોલતી હોય જા ગ્રાઉન્ડમાં અત્યારે તો ઓલું કર્યું જો હું સોફા રાખ્યા ઓલે પર સોફા નતા ને ના હોય પછી આમ પાછળની સાઈડ રહી જાય ને એટલે દેખાય નહીં. જો આમ જો અહીંયા સોફા છે ને એમાં બેઠા હોય પબ્લિક બેઠી હોય ને પાછી આજુબાજુ બેઠી હોય એટલે આખું ભરચક થઈ ગઈ. બાકી જ્યાં અહીંયા રાસ ગરબાની એકદમ બગડાટી બોલ છે આ ગ્રાઉન્ડમાં અને અહીંયા બધી પબ્લિક બેઠી હોય હરંગા બધામાં. આપણે પહેલા મહિનાની 21 હે ને આપણે પહેલા મહિનાની 20 નું કે કદાચ 20 કાંઈક આ તો અહીંયા છે આપણે. તો ભાઈ હવે આપણે બીજું કંઈ નહીં એનો આખો વ્લોગ બતાવવાનું કારણ હતું કે ભાઈ એકદમ તૈયારી થઈ ગઈ અને પૂગી જજો પ્રોગ્રામમાં બરાબર. અને બીજું તો શું કેવું આપણે કે તડકો તો અટાણેથી જેવું આમ લાગે ત્યારે શું હોય છે હાલ આપણે ક્યાં સવાર તડકો ભાઈ લાગે રાખ્યો માઈ ગયું. હું તો હાંજે આવી સવાર આવવાનું છે સોમવારે. હા સોમવારે તો હે બગડાટી બોલવાની રાસ ગરબાની એમાં તો લડી જ લેવાનું છે. સોમવાર આવીશું લોગ ઉતરી જાય રે પાછા આવી હા જાય એમ હાંજે આવીશ આવવાનું તો હોય જ ને ભાઈ એટલે આપણું ફેસ દેખાતું હોય મિત હાલ જી દેખાય આ જોઈ લ્યો એટલે આ બધા બ્લોગ ઉતારવા આવ્યા હું હડેલ જીવો વાળ દેખાય એ વાત સાચી. હવે એક ગ્રાઉન્ડ બાકી હે ને રાઇડ્સ નું લેટ્સ ગો હાલો.
ટેક જે ગ્રાઉન્ડ છે ને ત્યાં જવાનું છે વિઝિટ કરો ફટાફટ ત્યાં જાય ત્યાં જઈને મળીએ હા તો ખોટે ખાઈ લઈએ આમાં પડીશું ને બે પડીશું તો આપણને કાંકરા થવાના હે તો ભાઈ જો આ એન્ટર થઈ ગયા ગ્રાઉન્ડમાં અહીંયા બગડાટી બોલવાની એકદમ બધી દુકાનો ને કંઈ ઘટે નહીં એવી આપણે આમ તો ગાડી લઈને આખી રાઈડ કરી લેવી કે હાલી જવું ગાડી લઈને દાબી દો ને પેલે અમે કઈ હે ને બધે બાજુ ઉપર આ જરાક ઊભી રાખ દો વચ્ચે વચ્ચે જો ગ્રાઉન્ડમાં આખી બધી આમાં સ્ટોલું નખા દુકાનો ને બધી આખા ખેતરમાં આખી તૈયારી થવાની છે જો અહીંયા હરણ ક્યાંય લગી છે અને આગળ ચરખાનું છે એટલે આગળ જવું જ જોઈએ ને એનો સીન લઈ લ્યો હે તો અહીંયા આવવું જોઈએ કાર્ય કરતા બેઠા બધાય શું હાલે મજામાં અમે જા બ્લોગ ઉતારવા આવ્યા બગડાટી બોલાવાની છે આવો બે એવું નથી પેલા બ્લોગ ઉતાર લઈએ આપણે હા હો એટલે એ ભાઈ મેન લાગે એવું તો ભાઈ ઉતારવું પડે ને પેલા તો ભાઈ જો આ ગ્રાઉન્ડમાં આ બધી તૈયારી થાય હટાણે એમાં બધી આ બહારથી આવેલા હોય આમાં સ્ટોલ લાગશે દુકાનમાં અને આગળ ખેતરમાં લા આપણે ગાડી નાખીએ અને જો સામેની સાઈડ બધા રાઇડ શું છે આ બધી ભેગે ભેગું છે સમજ્યા રાઇડ્સમાં એટલે ચરખાની હું નથી ભાઈ અમે સોરી ઓલી વખતે ભૂલી ગયા હતા કે ભાઈ ચરખાની હું છે એટલે એવું નથી આ બધું હે જો આ ટાઈપ આ પુકા દઈએ આ રાખ દઈએ આવી એક લંબાવી જા તો કહો તો જો આખું બધું એટલે આગળ નવું હોય શું છે ઈ હોય આપણે કઈ નથી લેવા દેવા નવું હોય મેં તો આ આ બધી રાખ્યું છે ચિંતા છોકરા માટે આમાં બધી મિક્સિંગ થઈ અને બાકી આમાં પેટ બેહવાનો છે આ વખતે કા એ નથી આપણે બાકી મફતમાં થઈ જાય હા ભાઈ ફ્રીમાં થઈ ગયા છે અહીંયા આપણે દોસ્તારોનું જ એટલે બધા નહીં હોય કે તમે સમજો ને કે બધા દોસ્તારના દોસ્તાર હા એમ આ તો જો ટ્રેન લાગે કે ટ્રેનને ટાણે પેક કરી દીધી આ બધી મિની રાઈડ શું છે આખી આખી મિની હિંકા છોકરા માટે કીટાણા માટે કા હા જો આ બધી રાઈડ શું છે અમુક અને એની એક્ઝેક્ટ બાજુમાં જ છે ને બધી સ્ટોલું નખા દુકાનું ને આમાં કહી દે તો વાટેર કરણ બ્લોગ વાટેર કરણ બ્લોગ વાટેર કરે લઈ ગયા નહીં ભાઈ આવી હું વાત કરે કયું ગામ અહીંના છો અમે બાલા ગામના છે ભાઈ તો અહીંથી હરંગ આખું સ્ટોલું ના બધા છે અને એક જે કાંઈ રાઈડ શું છે અને એલા મીત શું તું રાઈડ્સ કરે હું આ બધા કચરા પેટીના આવ્યો કદાચ કચરા પેટી કદાચ કે નહીં ઈ હોય આપણે આ એરિયામાં તો ભટકી જ નહીં ભાઈ વાત સાચી છે આપણે બેસવાનું તો આમે થતું નથી એટલે આ બધી દુકાનોમાં કે ખાઈટાવીશું તો અહીંયા આવીશું આ બધું અવાજ કાઢજો કયો મ્યુઝિક લગાડ ક્યાં ઓય આ આવી ગયો બોલ આલગીજીમાં બોલવું પડે ભાઈ હાલ બોલ દે ગમે બોલ દે ડાયલોગ બોલવો પડે એકાદ ભજન આવડતું તો ભજન ગાઈ નાખ કઈ નથી ગાવું ભાઈ મોત તેની તું તારે આવી હાલ આવી ગયો જોઈ લેજે વિડિયો જા આ બાજુ બધા સ્ટોલ નખા ના અહીંયા નખાવાના સમજા બધા મીન લાલ પટ્ટા ધોળા સફેદ નીચે આમાં સ્ટોલ જ છે ને હા એ બધા જે ઓલા કરેલા હે ને એમાં ચોખ્ઠા અને આ સાઈડ હજી આના બાજુના ગ્રાઉન્ડમાં છે હા અહીંયા હજી કમ્પ્લીટ થવાનું છે એટલે દુકાનનું નહીં તો બગડાટી બોલવાની છે કે ઘટે નહીં એટલી હાલો રેડી ગયા ઓરે મોરો દીધી તો
પેર તો જાવ હો ભાઈ, એટલે અહીંયા હાકી હવે ન જાવ એવું થોડું બને. વિડીયો ઉતારીને આવતા રહો. જો ભાઈ આ બાજુ મને તો જોઈને તો લાગે અંદાજે કે સ્ટોલ જ નખાવાના હે દુકાનના. જા પત્તી છે ઓલું જ છે. આ સ્ટોલું હે નખાવાના, એટલે આમાં તૈયારી થાય બધી, પછી નાખી દે રમકડા ને બધી વસ્તુઓ, ઘટે ને એવી. અને આ સાઈડ રાઈડ શું છે ઝીંકા છોકરા માટે, જો એવી રીતનું હે બધું. ને જામાં પડ્યા ને તો ક્યાંય ના નહીં રહી હે. જો અહીંયા નાની નાની એવી થોડી રાઈડ શું છે, અને એ બધા ચોકઠા કર્યા ને એ બધી સ્ટોલના હજીમાં ખોડા છે, એટલે એ બધી તૈયારી બાકી છે એમાં. અને કંઈ ઘટે ને એવું છે અત્યારે. જો આમાં તડકાની ફૂલ બગડાટી બોલે એકદમ. ખતરનાક હો ભાઈ તડકો. હાવ હજી તો અમારા અહીંયા 12 વાગ્યામાં તો પૂગવાનું હોય સોમવારે પાછું. તો બધી સ્ટોલ આમાં નખાવાના છે. ત્યારે આખી આમાં દુકાનોની લાઈનો થઈ ગયા છે. લાઈન તો થઈ ગઈ નહીં હે, કાલે આવવાનું જ હોય ને. આ બધી દુકાનોની લાઈનો જ છે બધી. ખરો આવી રીતનું કંઈક હતું બધી. આપણે આમ તો બધે ગ્રાઉન્ડ કા વિઝિટ કરી નાખ્યા કામિત. આપણે જે ઓલું પ્રસાદીનું અહીંયા જઈએ, પછી ડૂમ ભજન પ્રોગ્રામ રાસ ગરબાનીનું મંદિરે દર્શન કરી લીધા. અને હવે એક્ઝેક્ટ અહીંયા બાજુમાં રાઈડું અને બધી દુકાનો સ્ટોલું નખાય ને ત્યાંનું વિઝિટ કરીને હવે ઘર ભેગા થઈ ગયા જટ. જમવાનું બાકી છે હજી, ઘેરે જઈને કરીશું બધું હવે. તે આપણે વિઝિટ કરીએ એવા અને મંદિરે જઈએ એવા. અને હવે હાલો ફટાફટ ભાગીએ વાલાગામ. આખો વિડીયો ગમે લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાને જય વસરાજ. હાલો કાંઈ બોટ મારેલો મઢડા ને આ ગાડી છે. અમારે પૂછ્યું હતું કે કઈ રસ્તો ચાલુ છે, જોઈએ. જો આ ચાલુ હોય છે તો આગળ આપણે એ બતાવી દઉં, એટલે તમારે આવવું હોય કદાચ જોઈને જો લાગે. હા પણ કાંકરા હોય ને બહુ, આમાં કાંકરી બહુ હોય, એટલે આ ગાડી કદાચ હાલે ન હોય હાલે તો આ ગાડીમાંથી ડાયરેક્ટ મઢડા ડાયરેક્ટ રસ્તો પૂગી જાય. બાકી ઓલું આપણે આમ રસ્તો આમ શું કહેવાય ઓલું કયું ગામ એ આમ ફરીને આવવું પડે. હરંગ આપણે વાંચી ચાલુ કરીશું. મુરિયા નીકળે. હા ડાયરેક્ટ મુડિયાસા નીકળે છે આ રસ્તો. હાલો વાંધો તો નહીં આવે, જો કાંકરા નથી. કાંકરા માટે ને છે ને આજે ઘણી વાર આમ જો એ ઓલા આવતા લાગે કાનો. હે સ્કૂટી હે ને કે લે હાલી નથી કાંઈ. તો ભાઈ જો આવી રીતની હે ને થોડીક રસ્તામાં બગડાટી બોલ છે સ્કૂટી વાળા માટે ને થોડુંક અઘરું લહરી જાય. આપણે બુલેટ લઈને આવીશું ઓલી વખતે. હાલો ઓફ રોડિંગ. કાવા ના મરે બાકી થઈ જાય રે. આપણે મૂકીએ નહીં હોય ને. હા આમે લડી જ લેવાનું હોય પછી કામિત. મૂકવાનું થતું જ નથી. રેડી હવા નથી રેડી. હાલો રેડી. ભાઈ આ સાઈડ છે ને આ ગલીએ મૂક્યા. આ ગલીએથી ગાડીએથી આવીએ ને ડાયરેક્ટ મૂળિયા જામ આ ગાડી